હાય ફ્રેન્ડ્સ, આંકડાશાસ્ત્રમાં ભાગ 2માં ચેપ્ટર નંબર 3 છેલ્લું ચેપ્ટર તમારું જે ચાલી રહ્યું છે એમાં વિભાગ સીમા દાખલા નંબર 7 હવે 1 થી 6 એ થિયરી છે જે તમારે વાંચવાની રહેશે. દાખલા નંબર 7થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પ્રામાણ્ય ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય. અહીંયા તમને એક ફંક્શન આપ્યું છે જ્યાં અચળ ગુણ્યા e-150 x - 10² અહીંયા તમને ઇક્વેશન છે -∞ <x < આ પરથી તમારે પ્રથમ ચતુર્થક શોધવાનું છે, એટલે Q1 તમારે શોધવાનું છે. તો Q1નું સૂત્ર છે આપણી પાસે Q1 બરોબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. તમે ગુણધર્મમાં જોઈ શકો છો. તો આના માટે મારી પાસે મ્યુ અને સ્મોલ સિગ્મા જોઈએ, જે આપણને આપ્યો નથી. તો એ કેવી રીતે આપણે મેળવીશું? તો અહીંયા જે છે ને એ ધ્યાન રાખજો. અહીંયા મારા સૂત્રમાં શું હતું? 1/2 e-1/2 કૌંસમાં એવું હતું x માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્મા, આવું હતું. હવે અહીંયા એની જગ્યા પર 50 આપ્યા છે અને કૌંસમાં ખાલી x - 10, એટલે 10 કોની જગ્યા છે? 10 કોની જગ્યા છે? તો 10 એ મ્યુની જગ્યા છે, એટલે મને એક રકમ મળી ગઈ 10 મ્યુ 10. હવે નીચે મને સ્મોલ સિગ્મા આપેલો નથી. ઓકે, તો સ્મોલ સિગ્મા મારે જાતે મૂકવાનો છે અને એવો મૂકવાનો છે કે બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરતાં મને રકમ મળે 50. તો યાદ રાખજો. અને બહાર પાછો અહીંયા સ્ક્વેર હતો મિત્રો, આ પણ ધ્યાન રાખજો. એટલે જો હું અંદર 5 મૂકીશ, હવે ઇક્વેશન પર ધ્યાન આપજો. 5નો સ્ક્વેર કેટલો થાય? 25, અને 25 ગુણ્યા 2 કરતાં મને કેટલા મળી ગયા? 50 મળી ગયા. એટલે અહીંયા જે 50 આપેલા છે એવું તમારે રકમ સેટ કરવાની છે કે એનો ગુણાકાર કરતાં, બંનેનો ગુણાકાર કરતાં 50 પણ આવી જાય. એટલે મને અહીંયા જે મારો સ્મોલ સિગ્મા હતો એ મને કેટલો મળ્યો? 5 મળ્યો. કેટલો મળ્યો? 5 મળ્યો. તો હવે સૂત્રમાં એપ્લાય કરી દઈશ. 10 માઇનસ આ બંનેનો ગુણાકાર કરતાં 3.375 બાદ બાકી કરતાં 6.625 માટે લગભગ 6.63 એ લગભગ વેલ્યુ મારી અહીંયા મળે છે. એટલે તમારે જે ઇક્વેશન, તમે જે સંભાવના ઘટત્વ વિધેય હતું બરાબર, એ ઇક્વેશન ઉપરથી તમારે આ કિંમતો શોધવાની છે અને સેટઅપ કરવાનું રહેશે. તો દાખલા નંબર 7 આ રીતે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે એના પછી વાત કરીએ છીએ દાખલા નંબર 8માં. પ્રામાણ્ય ચલના અંતિમ ચતુર્થકો. હવે અંતિમ ચતુર્થકો એટલે 2 થયા, Q1 અને Q3. તો તેનું સરેરાશ વિચલન મેળવો. હવે સરેરાશ વિચલનનું સૂત્ર શું છે મિત્રો? સરેરાશ વિચલન બરાબર 4/5 સ્મોલ સિગ્મા લગભગ. તો હવે દાખલામાં મને સ્મોલ સિગ્મા પણ નથી આપ્યો, નથી મારી પાસે સ્મોલ સિગ્મા, નથી મારી પાસે સરેરાશ વિચલન. તો હવે કેવી રીતે શું થાય? હા, મારી પાસે ચતુર્થક આપેલા છે અંતિમ. તો ધોરણ 11માં તમે શીખ્યા હશો કે QD બરાબર, ચતુર્થક વિચલનને QD કહી શકાય. QD બરાબર એક સૂત્ર હતું Q3 - Q1 / 2. આવું સૂત્ર તમે ધોરણ 11માં શીખી ચૂકેલા છો. તો ચતુર્થક વિચલનનું સૂત્ર છે ચતુર્થક વિચલનના 2 સૂત્રો છે મિત્રો, આ ધ્યાન રાખજો. એક તમે આ પણ મૂકી શકો ને આ પણ મૂકી શકો, અથવા બંને પણ મૂકી શકો. જેવો દાખલો અને જેવી જરૂરિયાત એ પ્રમાણે તમે સૂત્ર મૂકી શકો છો. ચતુર્થક વિચલન બરાબર Q3 - Q1 / 2. બંનેની કિંમતો એપ્લાય કરતાં 20/2 ચતુર્થક વિચલન આવ્યો તમારો 10. હવે એ ચતુર્થક વિચલનની કિંમત, ચતુર્થક વિચલનના જે કિંમત લગભગ છે એમાં મૂકીશું, ઇક્વલ 2/3 સ્મોલ સિગ્મા લગભગ. ચતુર્થક વિચલનની જગ્યા પર આપણે 10 મૂક્યા, ઇક્વલ 2/3 સ્મોલ સિગ્મા. સ્મોલ સિગ્મા બરાબર આ બંનેનો ગુણાકાર થશે, 10 ગુણ્યા 3/2 સ્મોલ સિગ્મા આવશે 15. આ 15 તમારો આન્સર આવ્યો. એ શું મળ્યું તમને? ચતુર્થક વિચલનની કિંમત મૂકતા તમને સ્મોલ સિગ્મા મળ્યો. હવે સ્મોલ સિગ્મા મળી ગયા પછી આપણે જે શોધવાનું હતું સરેરાશ વિચલન, એનું સૂત્ર મૂક્યું. સરેરાશ વિચલન બરાબર 4/5 સ્મોલ સિગ્મા લગભગ. હવે આ સ્મોલ જે 15 આવ્યા છે સ્મોલ સિગ્મા, એ આપણે મૂકી દઈશું સિગ્માની જગ્યાએ. 4/5 ગુણ્યા 15, 15 ચોક 60/12, 5 એટલે 12 તમારો આન્સર આવશે. તો આ રીતે તમારે સ્ટેપ યાદ રાખવા પડશે. એટલે ચતુર્થક વિચલનનું સૂત્ર આ થોડું ધ્યાન રાખજો, ધોરણ 11માં તમે શીખી ચૂકેલા છો. એના પછી વાત કરીએ દાખલા નંબર 9. એક પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન 48 છે, તેમજ તેની તૃતીય ચતુર્થક. પહેલાં તમને શું આપેલું છે એ ખાસ ધ્યાન રાખજો. સરેરાશ વિચલન તમને આપેલું છે એટલે પહેલાંનું સૂત્ર મૂકી દેવાનું. જે કિંમત તમને આપી હોય તમારે પહેલાંનું સૂત્ર મૂકી દેવાનું. 4/5 ઇન્ટુ સ્મોલ સિગ્મા. 48 ઇક્વલ ટુ 4/5 ઇન્ટુ સ્મોલ સિગ્મા. આ બેનો ગુણાકાર થશે, ભાગ્યા 4 કરતાં તમને સ્મોલ સિગ્માની રકમ મળી જશે. તમને તૃતીય ચતુર્થકની કિંમત આપેલી છે એટલે Q3 તમને આપેલો છે 120. તમારે શોધવાનો છે Q1 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક.
એટલે તમારે ચતુર્થક વિચલનનું તમે સૂત્ર મૂકી દો. કયું સૂત્ર? ચતુર્થક વિચલનનું તમે સૂત્ર મૂકી દો એટલે QD બરાબર Q3 માઇનસ Q1 ડિવાઈડ બાય 2. એટલે QD તમને મળી જશે. કેવી રીતે મળશે? તો પહેલાં સરેરાશ વિચલન જોઈ લઈએ, આની રકમ શું આવે છે. તો સ્મોલ સિગ્મા આવી ગયો. હવે એ સ્મોલ સિગ્માનો ઉપયોગ આપણે ચતુર્થક વિચલનના સૂત્રમાં કરીશું એટલે ચતુર્થક વિચલન અહીંયા મળી જશે. ચતુર્થક વિચલન બરાબર 2/3 સ્મોલ સિગ્મા. આવી 60ની કિંમતે એપ્લાય કરી દઈએ. 2/3 ઇન્ટુ 60, 6 દુ 12 ભાગ્યા 3 એટલે QD તમારો 40 આવ્યો. હવે મેં જે આગળના દાખલામાં વાત કરી હતી માટે ચતુર્થક વિચલન બરાબર Q3 માઇનસ Q1 ડિવાઈડ બાય 2. QD મળી ગયો છે 40, Q3 દાખલામાં આપેલો છે 120, Q1 મારે શોધવાનો છે, ડિવાઈડ બાય 2. આ બંનેનો ગુણાકાર થશે એટલે 80 માઇનસ 120, 80 ઇક્વલ ટુ 120 માઇનસ Q1. Q1 બરાબર 120 માઇનસ 80, Q1 બરાબર 40. અમારો પ્રથમ ચતુર્થક મને અહીંયા મળી ગયો. તો જે આગળનો દાખલો હતો નિયર અબાઉટ સેમ એના જેવો દાખલો છે, થોડો ઘણો ચેન્જીસ છે આમાં. એના પછી દાખલા નંબર 10ની વાત કરું છું. f(x) ઇક્વલ ટુ 1/10 અંડર રૂટમાં 2 પાઈ e માઇનસ 1/2 કૌંસમાં x માઇનસ 100/10નો આખા કૌંસનો હોલ સ્ક્વેર માઇનસ ઇન્ફિનિટિવ લેસ દેન x લેસ દેન ઇન્ફિનિટિવ. આ વિતરણ માટે મધ્યના 68.26% અવલોકનો. તો તમને એ ખબર હોવી જોઈએ કે 68.26% અવલોકનોમાં સીમાઓ કઈ છે. તો મ્યુ પ્લસ ઓર માઇનસ સ્મોલ સિગ્મા, એટલે કે આનું મતલબ થાય મ્યુ માઇનસ સ્મોલ સિગ્મા અને મ્યુ પ્લસ સ્મોલ સિગ્મા. તો એનો મતલબ મને જો મ્યુ અને સ્મોલ સિગ્મા મળી જાય તો દાખલો મારો પૂરો થઈ જાય. તો હવે આ જે મને ઇક્વેશન અહીંયા આપેલું છે, આ ઇક્વેશનમાંથી 10 એ મારો શું છે? સ્મોલ સિગ્મા. કેમ કે તમે સૂત્રમાં જોઈ શકો છો, જે મેં જ્યારે એનું ઘટકત્વ વિધિ લખાયું તો આવું લખાયું હતું અંડર રૂટમાં 2 પાઈ. એટલે આ જે છે આની જગ્યા ઉપર તમને 10 આપેલા છે એટલે એ તમારો 10 એ શું થયો? તમારો સ્મોલ સિગ્મા. બીજું કે આ જે પ્લેસ છે એ કોની સ્થાન છે? એ મ્યુનું સ્થાન છે. કોનું સ્થાન છે? મ્યુનું સ્થાન છે. તો મ્યુ તમને કેટલા આપેલા છે? અહીંયા 100 આપેલા છે. હવે સ્મોલ સિગ્મા અને મ્યુ બંને તમારી પાસે અહીંયા છે. તો હવે ફક્ત મારે એના સૂત્રમાં એપ્લાય કરવાના છે. મ્યુ માઇનસ સ્મોલ સિગ્મા અને મ્યુ પ્લસ સ્મોલ સિગ્મા. તો 100 માઇનસ 10 કેટલા આવ્યા? 90 અને 100 પ્લસ 10 110. તો બે સીમાઓ મળી મને, જે તમારે સીમાઓ શોધવાની હતી. મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ 90 થી 110ની હશે. તો અહીંયા મિત્રો તમારો વિભાગ C પૂરો થાય છે. હવે વિભાગ Dમાં આપણે ચાલુ કરતાં પહેલાં વિભાગ Dથી હવે તમારા દાખલા ચાલુ થાય છે. અહીંયા ચેપ્ટરમાં 2 પ્રકારના દાખલા છે. નંબર 1 દાખલા એવા છે કે જ્યાં તમારે સંભાવના શોધવાની છે, અને બીજા પ્રકારના દાખલા એવા છે જ્યાં તમને સંભાવના ઓલરેડી આપેલી છે, તમારે મૂળ કિંમત શોધવાની છે. એટલે કે એક્સની કિંમત છે, x1ની કિંમત છે, મ્યુની કિંમત છે, સ્મોલ સિગ્માની કિંમત છે. આ બધી કિંમત તમારે શોધવાની છે. પણ તમારા સિલેબસમાં ખાલી સંભાવના શોધવાવાળા દાખલા છે, કોષ્ટક ઉલટું જોવાવાળા દાખલા પૂછવાના નથી. આ ધ્યાન રાખજો. ઓકે, એટલે તમારે ને ફક્ત સંભાવના શોધવાવાળા દાખલા કરવાના છે. તો સંભાવના શોધવાવાળા દાખલા તમે જ્યારે કરો ત્યારે સ્ટેપ તમારે શું ધ્યાનમાં રાખવાના છે? તો પહેલાં સૌપ્રથમ દાખલામાં તમને કેટલી વસ્તુ આપેલી હશે? મ્યુ, સ્મોલ સિગ્મા. હવે x1 અને x2 એ બંને આપી શકે છે, અથવા x1ની જ કોઈ કિંમત આપે છે. જો x1 અને x2ની કિંમત આપશે તો એનો મતલબ તમારે વચ્ચેની કિંમત શોધવાની છે. તેને લખવાની સ્ટાઇલ આ રીતે યાદ રાખી, લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ x2. એટલે કે આ રીતે લખાય જો બંને કિંમત આપે તો. જો કોઈ એક જ કિંમત આપે તો તમને એક શબ્દ અવશ્ય વાપર્યો હશે, થી ઓછા કે થી વધુ. આ તમારો સ્ટેપ નંબર 1 છે કે પહેલાં જો જે કિંમતો તમને આપેલી છે તમારે નોંધવાની છે ખાલી. સ્ટેપ નંબર 2માં એવું છે કે દાખલામાં x1 અને x2ની કિંમત એટલે કે 2 રકમો આપી હશે. જો તમે એની આ રીતે લખી શકશો જે મેં હમણાં હાલ બતાવ્યું, અથવા x1ની જ રકમ આપી હોય તો થી ઓછા અને થી વધુ શબ્દનો ઉપયોગ કર્યો હશે. એટલે જે એક્સની કિંમતો તમને આપેલી છે એને તમારે એક ઇક્વેશનમાં દર્શાવવાનું છે. હવે એ ઇક્વેશન જો થી ઓછા કહે તો લેસ દેન વાપરવાનું, થી વધુ કહે તો ગ્રેટર દેન વાપરવાનું. લેસ દેન ઓછા કહે તો લેસ દેન અને થી વધુ કહે તો ગ્રેટર દેનનો ઉપયોગ કરવાનો રહેશે. એના પછી સ્ટેપ નંબર 3 શું છે? તો આ બધી જ કિંમતોની તમે નોંધ કર્યા પછી તમારે જે એક્સની કિંમતો છે એનું ઝેડમાં રૂપાંતર કરવું પડશે, કારણ કે પાછળ તમારી જે કિંમત જોવાની છે ઝેડ ટેબલ છે, અને ઝેડ ટેબલની કિંમત ત્યારે જ જોવાય જ્યારે તમારી પાસે ઝેડની કિંમતો હોય. તો એના માટે સૂત્ર છે મારી પાસે, ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્માનો ઉપયોગ કરવાનો રહેશે તમારે ઝેડની કિંમત શોધવા માટે. હવે તમને ઝેડની કોઈ કિંમત છે ને આવા ફોર્મેટમાં મળશે.
ઝેડની કિંમત તમને આવા ત્રણમાંથી કોઈ એક ફોર્મેટમાં મળી શકે છે. હા, નિશાનીઓ ચેન્જ હોઈ શકે છે, લેસ દેન ગ્રેટર દેન, બાકી એના ફોર્મેટ આવા હશે. તો એ જે કિંમતો મળી છે એને તમારે ઝેડની કિંમત આકૃતિમાં રજૂ કરવાની છે. આકૃતિ તમારી સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપની હોવી જોઈએ અને એમાં તમારે આ ઇક્વેશનો રજૂ કરવાના રહેશે. તો આ રજૂ કેવી રીતે કરવાના છે તો એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. આ જે એરિયા છે પ્લસ છે, આ એરિયા માઇનસ છે. હવે હું વાત કરું છું કે આ પહેલાં ઇક્વેશનની, તો -1 એટલે હું કોઈ એક જગ્યા પર અહીંયા સાઇન અપ કરીશ અને આ બાજુ છે +1, તો આ બાજુ જગ્યા પર સાઇન અપ કરીશ. તો હવે મતલબ થયો એકથી વધુ, પણ -1થી વધુ નહીં, એટલે મારો આ એરિયા કવર થશે. તો હવે લખવાનું કેવી રીતે છે તો એ પણ હું તમને શીખવીશ મિત્રો, ધ્યાન આપજો. તો અહીંયા 1થી 0 સુધી અને 0થી -1 સુધી લખવાનું રહેશે. હવે કેવી રીતે લખાય તો એની આપણે ચર્ચા એના પછીનો જ્યારે દાખલો આપણે ગણીશું ત્યારે કરીશું. હવે બીજું ઇક્વેશન કેવી રીતે દર્શાવાય તો -1 એટલે આ બાજુ આવે, ત્યાંથી નિશાની કઈ બાજુ છે, નિશાની આ બાજુની, એટલે આ બાજુનો ભાગ કવર થશે. એટલે તમે જે લાઈન કરી છે ત્યાંથી આ બાજુનો એરિયા કવર કરવાનો રહેશે. તો તમારે આટલું ક્ષેત્રફળ શોધવાનું છે તો ડાયરેક્ટ નહીં શોધાય, તો અહીંયાથી 0 સુધી અને 0થી ∞ સુધી શોધવાનું રહેશે. હવે એના પછી જો ત્રીજું ઇક્વેશન તમારું કોઈ આવતું હોય, P ઓફ Z લેસ દેન -1, તો -1 એટલે અહીંયા આવે. હવે એનાથી તમારો એરો કઈ બાજુનો છે, આ બાજુનો છે ને, તો તમે જે લાઈન કરી છે એનાથી બહારનું શોધવાનું તમારે અહીંયા રહેશે. તો આ રીતે અલગ અલગ પ્રકારના ઇક્વેશનો આવતા હશે. એટલે જે ઇક્વેશન આવશે તમારે આકૃતિમાં દર્શાવવાનું રહેશે અને આકૃતિમાં દર્શાવ્યા પછી એના ઉપરથી તમારે એક સમીકરણ બનશે અને એ સમીકરણ એટલે કે સ્ટેપ નંબર 5 સમીકરણ મળેલ છે તે ઉપરથી પાછળના ઝેડ ટેબલમાં રકમો જોતા સંભાવના તમને મળી જશે. છેલ્લા પેજ ઉપર તમને એક ઝેડનું ટેબલ આપેલું છે, તો એ ઝેડ ટેબલનો તમારે ઉપયોગ કરીને દાખલો ગણવાનો રહેશે. તો આ જે મિત્રો હતા એ દાખલો ગણવાના સ્ટેપ હતા. આનાથી તમને 50% આઈડિયા આવશે કે મારા દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની છે અને 50% તમે જ્યારે કેલ્ક્યુલેશન દાખલો કરવા બેસશો ત્યારે તમને ક્લિયરલી એનો અંદાજ આવી જશે. તો હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું મિત્રો. ગણી 3-4 દાખલા ગણીશ, પછી બધા દાખલા રિવિઝન જ હશે. 3 થી 4 ફોર્મેટ નવા છે. એક x1 x2 આપેલા હોય એટલે કે વચ્ચેની કિંમત શોધવાના હોય, એકથી ઓછાવાળો હશે અને એકથી વધુવાળો હશે. એનાથી બીજું કોઈ વિશેષ ફોર્મેટ અહીંયા આવવાનું નથી. એટલે અહીંયા તમારું આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આ બધા સ્ટેપને આજનું લખાવ્યું બધું કમ્પ્લીટલી તમારે કરવાનું રહેશે.